તો સુરતમાં લિંબાયત મીઠા ખાડી વિસ્તારમાં લોકોને એલર્ટ કરાયા છે। સ્થાનિક વિસ્તારમાં પોલીસ તૈનાત છે। ઠેર ઠેર પાણી ભરાવાના કારણે તંત્ર સતર્ક બન્યું છે અને જરૂર પડશે તો લોકોનું સ્થળાંતર પણ કરાશે। ફાયર વિભાગની ટીમને બોટ સાથે સ્ટેન્ડ બાય રખાઈ છે। સુરત મહાનગરપાલિકા લિંબાયત ઝોન તરફથી આપ સૌને જણાવવામાં આવે છે કે ઉપરવાસમાં વરસાદનું પાણી વધારે હોવાથી મીઠી ખાડીનું લેવલ સમયસર વધતું જાય છે, જેના કારણે તમારા ઘરમાં પાણી ભરવાની શક્યતા હોય, જેથી તમારું કિંમતી સામાન વસ્તુ લઈને તમારા નજીકના રિલેટિવના ઘરે તમે શિફ્ટ થઈ શકો છો। આ લિંબાયત મીઠી ખાડી વિસ્તાર છે અને નીચાણવાળો વિસ્તાર હોવાથી પાણી કાયમ ચોમાસાની ઋતુ દરમિયાન અંદર ભરાય છે, તો તેમને જાનમાલના રક્ષણ માટે સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની 2 બોટો અવેલેબલ સ્ટેન્ડ બાય મૂકવામાં આવી છે। હવે ગઈ વખતે જે 7 તારીખના પૂરના પાણી જે મીઠી ખાડીની અંદર ભરાયા હતા અને બીમાર છે, નાના છોકરાઓ છે, એમને શિફ્ટિંગ કરવામાં ફાયર બ્રિગેડને બી ઘણી જહેમત ઉઠાવવી પડી હતી। તો હાલ બહાર નીકળી શકાય એવી પરિસ્થિતિ છે, તો એવા દર્દીઓ જે નાના છોકરાઓ બાળ બચ્ચાઓને સેફલી જગ્યાએ લઈ જાય એવી ફાયર ખાતા તરફથી અમે સૂચના આપીએ છીએ।